નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ઓનલાઈન ફ્રોડના સૌથી મોટા સમાચાર. અમદાવાદમાં ચીની ગેંગ દ્વારા રોકાણના બહાને એક યુવાન સાથે 22 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ગુસ્સી ટોક કાર્યવાહી. રાજકોટની કુખ્યાત સામજી માકા ગેંગના 12 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા કેનાલ અપડેટની. ઉનાળામાં પાણીની ખેંચ ન પડે તે માટે નર્મદા ડેમના જળસ્તરને આધારે નીચાણવાળા વિસ્તારમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટી. આણંદ કૃષિ યુનિવર્સિટીના આઈટી વિભાગમાં ગેરરીતિ બદલ પૂર્વ ડીઆની ધરપકડના સમાચારથી શૈક્ષણિક અને ખેતીવાડી આલમમાં ચર્ચા જાગી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા રહે છે, જે રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેળાના ભાવમાં ઘટાડો. આણંદ પંથકમાં કેળાના ભાવ તળિયે જતા બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંચાઈ પ્રોજેક્ટની. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારો માટે સુજલામ સુફલામ અને સૌની યોજનામાં નવા 3000 કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં જોગવાઈ. ગુજરાત બજેટમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય પેટે 1539 કરોડની મોટી ફાળવણી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્કેટ યાર્ડના ભાવ, જેમાં ઊંઝાની વાત કરીશું. ઊંઝા માર્કેટમાં જીરુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે ભાવ પ્રતિ 20 કિલોના 6140 સુધી બોલાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 22મો હપ્તો. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના અંદાજિત 49.59 લાખ ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇથેનોલ ઉત્પાદન પર ભાર. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ઇથેનોલ મિશ્રણ વધારવાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને દેશની આયાત નિર્ભરતા ઘટશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાપાર સમાચારની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે યુરોપિયન કંપનીઓ સાથે કરારની જાહેરાત કરી છે, જેનાથી શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ ન્યૂઝની. કચ્છના માંડવી વિસ્તારમાં પવનચક્કીમાંથી કોપર કેબલ ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 300 કિલો વાયર સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનોરંજનની. અમિતાભ બચ્ચને તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ભૂતકાળમાં આર્થિક મજબૂરીને કારણે તેમણે કેટલીક ભોજપુરી ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ સુરક્ષાની. ભારત સરકાર તમામે વ્યસ્ત એરપોર્ટ પર ફૂલ બોડી સ્કેનર લગાવવા માટેની ડેડલાઇન લંબાવી છે, જે હવે વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન્ય જીવન અપડેટ. ગીર ગઢડાના જાખિયા રોડ પર સિંહ પરિવારની શાહી લટાર જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકોમાં કુતૂહલ અને ડરનો માહોલ સર્જાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંબંધોની. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ભારતમાં ઉત્પાદનને વેગ આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ અને બજાર ભાવની. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં તેજી યથાવત જોવા મળી છે. આજે જીરુના ઊંચા ભાવ 6140 પ્રતિ 20 કિલો સુધી બોલાયા છે. વરિયાળીના ભાવ પણ 8000 રૂપિયાને સ્પર્શી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીન એનર્જીમાં વધારો. ગુજરાતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારે આગામી બજેટમાં નવી સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી હેઠળ રાહત જાહેર કરવાની તૈયારી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિંગળાજ માતા ઉત્સવની. પાકિસ્તાનમાં આવેલા શક્તિપીઠ હિંગળાજ માતાના મંદિરે વાર્ષિક ઉત્સવમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કડક કાર્યવાહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 60 એકમોને નોટિસ આપીને
81,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે સુરક્ષાની માર્ગ પરિવહન મંત્રાલય હાઈવે પર કામ કરતા મજૂરોની સુરક્ષા માટે ટ્રક માઉન્ટેડ સિસ્ટમ ફરજિયાત બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સમાચારની કર્ણાટક બોર્ડ હવે ધોરણ 10ના પરિણામો ગ્રેડને બદલે માર્ક્સ સાથે જાહેર કરશે, જે હાઈકોર્ટના ચુકાદા બાદ લેવાયેલો મોટો નિર્ણય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિકાસની સંધ્યાકાળે અમદાવાદના સાણંદમાં 3300 કરોડના કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે, જે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મદદ કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટમાં IPL 2026ની પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા લખનઉ સુપર જાયન્ટ્સ એટલે કે LSG સામે ઐતિહાસિક જીત મેળવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક તેલના ભાવ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના સીઝફાયરને લંબાવવાનો ઇનકાર કરતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 5%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં મેઘરજ ખાતે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંચાલ જિલ્લા પંચાયતના 25થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય ગરમાવો કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે સંસદમાં પ્રિવિલેજ નોટિસ રજૂ કરી છે, જેના કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે હવે વિવાદ વકર્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.